તો મિત્રો જે રીતે તમે આગળનો ડેમો જોયો બરાબર છે મિત્રો આપણે નાના બાળક માટે જે હેપી બર્થડે પર જે સ્ટેટસ વિડીયો એડિટિંગ કરેલું તો મિત્રો આનો ફૂલ પ્રોજેક્ટ આપણા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો મિત્રો ત્યાંથી તમારે ડાઉનલોડ કરવાનો રહેશે તો મિત્રો આપણા વિડીયોની લિંકને ઓપન કરી મિત્રો તેની ડિસ્ક્રિપ્શનમાં તમારે આવી જવાનું રહેશે તો ત્યાં આવી જશે એટલે ત્યાં તમને આ રીતનો ફૂલ પ્રોજેક્ટ એક લિંક મળી જશે તો મિત્રો આ રીતની જે લિંક છે બરાબર લિંક ઉપર તમારે કંઈક આ રીતનું ટચ કરવાનું રહેશે તો મિત્રો લિંકને ટચ કરશો બરાબર મિત્રો આપણી જે લિંક છે તે તમારા અલાઇટ મોશન એપની અંદર ઓપન થઈ જશે તો મિત્રો એથી તમારે 2 થી 3 સેકન્ડ વેઇટ કરવાનો રહેશે જેથી મિત્રો આપણી જે લિંક છે બરાબર તે એપ્લિકેશનની અંદર મિત્રો વેરીફાઈ થઈ જશે તો મિત્રો આ રીતની આપણી જે લિંક છે બરાબર વેરીફાઈ થાય એટલે મિત્રો ત્યાં તમને કંઈક આ રીતનું ઇમ્પોર્ટ વાળો ઓપ્શન મળી જશે તો આ રીતનું જે ઇમ્પોર્ટ વાળો ઓપ્શન છે બરાબર એની પર તમારે કંઈક આ રીતનું ટચ કરી જે આપણો પ્રોજેક્ટ છે બરાબર તેને તમારે ઇમ્પોર્ટ કરી લેવાનો રહેશે તો મિત્રો આ રીતનું જે પ્રોજેક્ટ છે બરાબર તે આપણે તમારે કંઈક આ રીતનું ઓપન કરી લેવાનું રહેશે તો મિત્રો પ્રોજેક્ટ ઓપન થઈ જાય બરાબર એટલે લાસ્ટમાં તમને કંઈક આ રીતનું મિત્રો જે આપણું ટેક્સ ઇફેક્ટવાળું જે મિત્રો ટેમ્પલેટ છે તે તમને ટેમ્પલેટ મળી જશે અને ઉપર અહીંયાથી જે ગ્રુપ છે તે ઇફેક્ટો મળી જશે તો મિત્રો આ રીતના જે આપણે ફોટા એડ કર્યા છે તમારે અહીંયાથી ફોટાને ડિલીટ મારી તમારે જે પણ ફોટા પર સ્ટેટસ બનાવવાનું હોય બરાબર એ ફોટાને તમારે એડ કરવાના રહેશે તો મિત્રો ફોટા એડ થઈ જાય એટલે મિત્રો અહીંયા તમને આ રીતનું જે આપણું જે ગ્રુપ છે બરાબર ગ્રુપને તમારે એકવાર ટચ કરવાનું રહેશે તો ગ્રુપને ટચ કરશો એટલે ઉપરની સાઈડ જે 3 ડોટ વાળો ઓપ્શન છે ત્યાં તમારે ફરી એકવાર ટચ કરી અહીંયા લાસ્ટમાં તમને આ રીતનું ઓપ્શન મળી જશે અનગ્રુપનું બરાબર તો આ રીતનું જે અનગ્રુપ લખેલું છે તો મિત્રો એને તમારે કંઈક આ રીતનું ટચ કરી તેને તમારે કંઈક આ રીતનું અનગ્રુપ કરી લેવાનું રહેશે તો મિત્રો જે રીતનું તમે ડેમોમાં જોયેલું બરાબર એ રીતની બધી જ ઇફેક્ટોને મિત્રો જે આપણું ટેમ્પલેટ છે તેની સાથે સ્ટેટસ ક્રિએટ થઈ જશે પછી મિત્રો આને ડાઉનલોડ કરવા માટે ઉપર સ્ટાર્ટિંગની બગલમાં જે એક્સપોર્ટ ઓપ્શન છે બરાબર ત્યાં તમે ટચ કરશો એટલે એથી તમારા મોબાઈલમાં જે પણ સપોર્ટેડ એને સિલેક્ટ કરવાનું રહેશે તો એથી તમારે 720ને સિલેક્ટ કરી નીચે જે એક્સપોર્ટ ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરી વિડીયોને કંઈક આ રીતનો ડાઉનલોડ કરી લેવાનો રહેશે